તો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા મારા નવા વ્લોગમાં. તો ચાલો, વેરી ગુડ મોર્નિંગ. વાગી ગયા છે 10:15 અને અહીંયા મેડમ જોઈ લો રસોઈની અંદર સવારનો ગરમા ગરમ નાસ્તો બનાવી રહ્યા છે. તો મેડમ, વેરી ગુડ મોર્નિંગ. તો જોઈ લો, કાલ રાતની બચેલી રોટલી હતી, એનો નાસ્તો અહીંયા બની રહ્યો છે. અહીંયા ચા એકદમ આપણી તનાટન ઉકળાઈ ગઈ છે, ફર્સ્ટ ક્લાસ અદરકવાળી ચા. ને આજના દિવસનું આપણે શરૂઆત કરીએ, બરાબર ને, એકદમ ચૂરમાવાળી રોટલી ખાઈને. ચલો હવે ફટાફટ નાસ્તો કરવા માંડીએ. નાસ્તો કરીને તમે મારા માટે હેર કલર લઈ આવો, કેમ કે હેર કલર ખતમ થઈ ગયો મારો. તો ફટાફટ એ લઈ આવો, પછી જ આગળ પાછા વધીએ. બરાબર. તો મિત્રો, બપોરના વાગી ગયા છે 11:15 અને મેડમ લાગી ગયા છે રસોઈની અંદર બપોરની રસોઈ બનાવવા માટે. તો ચાલીએ મેડમ જોડે મુલાકાત કરીએ. તો મેડમ, બોલો. રસોઈ બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું? કે બે હેર કલર, હેર વોશ બધું જ થઈ ગયું. અને અહીંયા મગ મૂકી દીધા છે, જોઈ લો, બનવા માટે. બની ગયા? બસ ખાલી બોઇલ આવે તો બંધ કરવાનું છે. ને આ ભીંડા બનાવવાનું છે. જો આજે આ આવી લાંબા વાળા ભીંડા કુરકુરે, એના બી કાઢી લીધા છે. બી કાઢીને ભીંડા બનાવશો. અહીંયા અને કાંદો બી સમારાઈ ગયો છે, અહીંયા કડાઈમાં કટ થઈ ગયો છે. ગરમ થઈ ગયું તો હવે એમાં નાખી દઈશું હિંગ, પ્યારી દુલારી હિંગ અને આદુ મરચાની પેસ્ટ. હવે અમે અંદર નાખી દઈશું કાંદા. તો બધો કાંદો એમાં નાખી દીધો. અને સાથે નાખી દેવાના છે ભીંડા પણ એની અંદર જ. બધું સાથે. તો આટલા નાના કડાઈમાં થઈ જશે ભીંડા? તો થોડું જ છે ને, એકદમ થોડું થઈ જશે. ઓકે. એ કયા પડ્યું ભીંડું? આ દેખાય વધારે, પછી વધારે પકાય એકદમ થોડું લાગે. એ ગળી જશે તરત જ. આને થોડી વાર છે ને ઢાંકીને મૂકી દે, સ્લો ગેસ કરે. પછી બધું મસાલા નાખશું આપણે. મિત્રો, લગભગ 10 મિનિટ થઈ ગઈ છે ઢાંકીને. તો જોઈ લઈએ. આ જોઈ લો, એકદમ કેટલા બધા એકદમ તપેલી ભરીને હતા. હજી પાકશે તો હજુ બધું આ થોડું છે. તો કેટલા ઓછા થઈ ગયા? 50% તો ઓછા થઈ જ ગયા. અને મેડમ એમ કહે છે કે હજી પાકશે એટલે હજી ઓછા થશે ભીંડા. હવે આની અંદર છે ને મસાલા નાખી ને બનાવી દેવા. અને અહીંયા જોઈ લો, ભાત બી મૂકી દીધું છે. તો હવે મસાલા નખાય છે. આ નખાય હળદર, પછી લાલ મરચું, એ થોડુંક જ છે, કેમ કે આપણે નાખવાનું છે મેગી મસાલા. મેગી મસાલા એ મેજિક ટેસ્ટને એકદમ ઇન્હેન્સ કરવા માટે. આમાં શું સોલ્ટ ને બધું આવે, મસાલા બી આવે. મીઠું છે ને હવે ઓછું જ નાખશું આમાં. બરાબર. જરા જેટલું મીઠું. તો હવે આને સારી રીતના મિક્સ કરી ને પકાવવા દઈએ. બરાબર. એટલે આજનું આપણું લંચ બનીને રેડી છે. ખાલી રોટલી બનાવવાની બાકી છે, બસ. બાજરાનો લોટ નથી, બાકી રોટલા પણ મસ્ત લાગે આમાં. અને રોટલી બનાવી લઈશું આપણે. ને મસાલા મેજિક નાખવાથી સુગંધ કેટલી સરસ આવી. ચલો હવે એને પાછા ઢાંકીને પકાવવા દઈએ. જોઈ લો, સારી રીતના આખો મસાલો એકદમ મિક્સ થઈ ગયો છે. અહીંયા પાપડ તળાય છે, કેમ કે જમવાનું તો બપોરનું એકદમ થઈ ગયું છે. જોઈ લો, અહીંયા રોટલી, અહીંયા ગરમા ગરમ પાપડ તળાય છે. અલગ અલગ વેરાયટીવાળા પાપડ, કીચિયા. તો ફ્રેન્ડ્સ, ચલો અત્યારે પાપડ તળી રહ્યો છે, પણ અમે છે ને ગયા હતા ને દિવ્યાની કોલેજમાં એડમિશન માટેનું થોડો લીધો છે. એ વિડીયો બી તમે પહેલા જોઈ લો, એન્જોય પછી કરો. આપણે પાછા મળીએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા જોઈ લો, સમોસા અને મેંદુવડા પાર્ટી સ્ટાર્ટ છે. અને એ પણ ક્યાં ખબર છે? દિવ્યભાઈની કોલેજની કેન્ટીનની અંદર. તો આ છે કેન્ટીનનો નજારો. ક્રિસ્પી એકદમ
ગરમા ગરમ હા, અને રેડી રીતા નથી, તમે ઓર્ડર આપો એટલે બનાવીને મળે. અને રિઝનેબલ પ્રાઇસ, એટલે બચ્ચાઓ બિચારા ખાઈ શકે ને. હા, તો કેવું છે? ટેસ્ટી? તો જોઈ લો, કેમ કે અમે અહીંયા બહાર એકચ્યુઅલી આવ્યા હતા દિવ્યની કોલેજમાં એની ફી ભરવા માટે. તો સર એમને કીધું કે થોડો ટાઈમ લાગશે કેમ કે સર થોડી બિઝી છે સર. તો અમે કીધું કે ચાલો આપણે થોડું નાસ્તો કરી આવીએ નીચે કેન્ટીનની અંદર. તો જોયું તો બધું હતું તો બેસી ગયા નાસ્તો કરવા માટે. તો ફ્રેન્ડ્સ, ઘણા ટાઈમ વેઇટ કર્યા પછી ફાઇનલી અમારો વારો આવી ગયો, અમારું કામ થઈ ગયું. દિવ્યાને ઓનલાઈન લિંક આવી ગઈ, એનું એડમિશન થઈ ગયું છે અને એડમિશન ફોર્મ બી આવી ગયું, એટલે જે રિસિપ્ટ આવે ને એડમિશન રિસિપ્ટ એ બી આવી ગઈ. તો હવે ક્યાં જઈએ? નાસ્તો તો કર્યો, પણ દિવ્યભાઈને ભૂખ લાગી હોય તો દિવ્યભાઈને પાર્ટી તો આપવી જ પડે ને. એટલા માટે જોશું, ઘરે જાવ તો ઘરે જશું, નહીં તો પછી આમ રાખો ફોન. હા, નહીં તો પછી હોટલમાં ક્યાંક ખાઈ લઈએ કેમ કે ભૂખ તો જોરદાર લાગી છે. કેમ કે અમે આવ્યા છે અહીંયા લગભગ 11 વાગ્યાના આવ્યા છે. હવે વાગી ગયા છે 2. તો ચાલો ઓલમોસ્ટ 3 કલાક થઈ થોડી વાર ગયા. રહીને. તો ફ્રેન્ડ્સ, કોલેજમાંથી અમે આવી ગયા ચાલતા અહીંયા તિવારી બ્રધર્સમાં, અને જોઈ લો અહીંયા શું લીધું છે દિવ્યભાઈ ખાવા માટે. કાલા જામ, એકદમ કાળો કલરનો કાલા જામ. અને અરે મેડમે કંઈક પાર્સલ લીધું છે, ખબર નહીં. તો મેડમ શું લીધું છે પાર્સલ તમે? રસોગુલ્લા, બોંગાલી આઈટમ. અને અહીંયા કોલો જોમ છે. કેમ કે અમારા માટે છે ને ડબલ ખુશી છે, એટલા માટે ભગવાનને પ્રસાદીમાં કે ને ધરવા માટે રસોગુલ્લા લીધા છે. કેમ કે અમારા માટે ડબલ ખુશી છે આજનો દિવસ. હા. ચાલો હવે પેલા એન્જોય કરે દિવ્યભાઈ કાલા જામ. કાલાજામ. અને આ છે તિવારી બ્રધર્સ ઓપેરા હાઉસ બ્રાન્ચ. અહીંયાની ફેમસ છે તિવારી. ફેમસ ને અહીંયાની મીઠાઈ બી બધી સરસ મળે. કાજુ કતરી, અહીંયાથી મને કાજુ કતરી દેખાય જ ને કે મને આમ ખાવાનું મન થઈ ગયું. એક પીસ ટેસ્ટ કરાવ. કાજુ કતરી, છોલે ભટુરે, રાજ કચોરી, અહીંયા ઘણું. હવે રાજ કચોરી એક વાર ખાધી હતી. હા, ત્યારે કેટલા ખાલી 65 રૂપિયાની આટલી મોટી રાજ કચોરી હતી અને હવે 180 રૂપિયા. કેટલા વર્ષમાં તો એટલો ભાવ વધે ને, ડબલ તો થાય ને. બરાબર. ચાલો દિવ્યભાઈ નથી ખાતો બિચારો, કેમેરો ચાલુ છે. હા, ચલો કઈ વાંધો નહીં. મિત્રો, ભીંડાનું શાક રેડી છે. અહીંયા મગ, રોટલી, ભાત, થાળી પીરસાઈ ગઈ છે બપોરના લંચની. આ રે મેડમ. અને અહીંયા પાપડ બી તરાઈ ગયા છે અને જમવા માટે જોઈ લો દિવ્યભાઈ બી આવી ગયા છે. તો ચાલો ફટાફટ આપણે આપણું લંચ બપોરનું જમવાનું જમી લઈએ. આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી.